અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં હજુ પણ જૂની પરંપરાગત ગરબા બનાવવામાં આવે છે। વર્ષો પહેલાંની આ હાથ બનાવટની કળા હજુ પણ સાચવી રાખવામાં આવી છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ચાકડા ઉપર ગરબા અને કોડિયા બનાવવામાં આવે છે। હાલ માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે, જેને લઈને સતત કામગીરી કરવામાં આવી રહી છે। હાથ વડે જ તેઓને આકાર આપવામાં આવે છે। મારું નામ વ્યાસ અભિષેક રમેશભાઈ છે અને અમે આજે બિઝનેસ કર્યું છે, જે ધંધો એ આદિકાળથી આવેલો આવે છે। એટલે કે મારા દાદા વખતનું આ કામકાજ શરૂ છે। એ પહેલા તો આપણને જાણતા ન હોય, પણ હવે અત્યારે અમારે નવરાત્રીની સિઝન છે, તો અમે આમાં દેશી જે આપણે જૂના ગરબા આવતા, જે માટીના બનાવેલા, તો એ બનાવી છીએ। તો એની પ્રોસેસ તમને કહું। પેલા તો સૌ પ્રથમ અમારે એમાં ધૂળ જોઈએ, એટલે એ ધૂળ તો અમારે માટી લાવવી પડે, એટલે એના હાટું અમારે જવું પડે અમારે, કેમ કે એમાં કોઈ ઇલેક્ટ્રિક સાધન કે એવું નથી, એટલે એમાં જવું પડે। પછી માટીમાં અમારે છે ને ચોલ ભેળવાનો આવે, જે લાકડાનો હોય ઈ, તો ઈ લાકડાનો સોળ એમાં મેચ કરીને પછી અમારે હાથે ખોંદવું પડે। અમારે આ કામકાજમાં અમારે આખા પરિવારને રહેવું પડે, તો ઈ છે ને જઈને આ ગરબાની પ્રોડક્ટ બને છે। અને પછી એનો મેચ કરીને ઈ ગરબાને અમારે છે ને આખો બનાવીને હાથેથી ઘાટ આપવો પડે। એનું ચાકડું હોય ને એ અમારે હાથે મહેનતથી ફેરવું પડે, એટલે આમાં અમારે આખા ઘરને લાગવું પડે, તો ઈ છે ને આ ગરબાનું ઉત્પાદન થાય છે। અને આમાં અમારે જે મહેનત છે એ બહુ વધારે થાય છે, અને આની પ્રોડક્ટ અમારે જેવી જોઈએ એવી રેટ અમને મળતો નથી, એનો ભાવ એવો અમને મળતો નથી અમારી મહેનત પ્રમાણે, કારણ કે જે આ ચિનાઈ માટીના ને એ આવી ગયા છે, એટલે એના કારણે અમારે જોઈએ એવો ભાવ મળતો નથી, અને અમારે મહેનત વધારે થાય છે આમાં, ને અમારે આ જ ધંધો છે કુંભાર માટે। હા, ગરબામાં જો ગરબા આવે, પછી એના માટે દીવાના જે કોડિયા આવે એ કોડિયા બનાવી, માટેનું ઢાંકણું આવે એ બનાવી, એવી રીતે અમે બધી આઈટમો બનાવીએ છીએ। હા, ગરબાનો અમને તો આમ તો 25 રૂપિયા જેવું મળે, મહેનત પ્રમાણે તો ન કહેવાય, પણ આ જે બીજા ગરબા વધી ગયા એના કારણે અમને 25 રૂપિયા જેવી રેટ મળે, 25 થી 30। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં હજી પણ હસ્તકળા યથાવત છે। અમરેલીના સાવરકુંડલા શહેરમાં રહેતા કુંભારી કામ કરતા વ્યક્તિઓ હાલ ગરબા બનાવી રહ્યા છે। હાથ વડે જ હસ્તકળાથી આ ગરબા બનાવવામાં આવે છે, જેમાં હોલ પાડવામાં આવે છે અને તેની ઉપર કલર કામ કરવામાં આવે છે। અમરેલીના સાવરકુંડલા શહેરનો એક પરિવાર વર્ષોથી ગરબા બનાવે છે અને જેનું વેચાણ કરે છે। હાલ ગરબાનો ભાવ તેઓને 25 થી 30 રૂપિયા મળી રહ્યો છે, અને આ માટીના ગરબાનું સ્થાન ચિનાઈ માટી અને પિત્તળના ગરબાએ લીધું છે, પરંતુ કળા સાચવવા હજી પણ વ્યક્તિઓ સતત મહેનત કરી રહ્યા છે।